અમને રોજ મારક મોહમાં મળ્યા. અરે ભાઈ તમારા ઘેર આવતો તો અને તમારું જ કોમ હતું. ચમ મારા ઘેર શું લાડવા ઠાર્યા છે? એટલે સીધું નહીં બોલી કહેતા લ્યા. અરે સીધું જ બોલું છું. શું કામ હતું કેજો? કે આટલા બધા કંટાળેલા કાના માટે યાર મારા માટે વાત કરો ફાટી ટકા. અરે માટે કંટાળ્યો એટલે કેમ પૂછો એ તો એમ થાપે ઘૂમતા કાકા હાલ મારું મગજ છે ને ઠકાણા નહીં. ચોકન નાખ્યું કોઈની વાળામાં ફરે છે ફોનની વાડામાં ફરતું હોય કે ગમે એ ફરતું હોય આટલું બધું કાયું નહીં થવાનું. હરીભાઈ ચમ મારા ઘેર તમે આવતા હતા કેજો. હવે સિક્કો લેવા સિક્કો નહીં. પોતનો જોવો છે કે બેનો જોવો છે? એ ગમે એટલાનો જોતો હોય પણ મેં કોઈ દાડો છે ને કોરી હશે ના નહીં પાડી હરીભાઈ હો. અને તમે ફટ લઈને ના પાડીને ભર્યા એટલે લ્યા. એટલે તમે સિક્કો નહીં રાખતા? સિક્કો નહીં રાખતા તમે? સિક્કો આટલું બધું તપો છો? શું કરવો છે સિક્કો? મારે જોવે છે સલામ લાવવી છે કે બીડીઓ પીવી છે? પૂજા કાકા હવે આ લાગે છે હો. ઘૂમતા કાકા વોચ ના ખોલતા હો. ને ખોલ ને ખોલ ને ખોલ. ઘૂમતા કાકા તમે ચિંતા ના કરતા. એની રીતે એને જે ખાવું એ ખાવા દો. ઓય ખાવા જો કારણ કે આપણે જેટલી વસ્તુ લાવે એટલી એને ખાઈ રહી તાર શાંતિ થાય. ઓય હાચું હાચું. બધું ખાવા માંડ્યો છો એક માર્ગ. એવું છે ઓય તૂટી પડ્યા છે વેચી ખાજો. ઘૂમતા કાકા મોઢું બંધ રાખો કે તમારું. ઘૂમતા કાકા તમે બોલશો નહીં. अभी मजा आएगा ना भिड़ो. પછી છોડ માર ઘૂમતા કાકા મને શું ખબર? થાપ મિલી એટલે કહું છું. હા ઘૂમતા કાકા હવે ખબર પડી. આ મને લાગે છોકરા લાગે છે. ઓય બાર બચ્યો. હા મજૂરી કરી પૈસા ભેગા કર્યા અને પૈસાની ઘર બનાવ્યું છે. ઘર નહીં જોતા કેટલું કઈ ઠીક રહો. આ વાહન દેખાતા નહીં એટલે એવું છે અમારે જેવો માણસો ને વાહન ખુલ્લે ના રાખી વાહન હંતાળે જો ખાલી હવે આગળ મુંડે ઓવે હવે મુંડમાં ડોશી ફરવા જાય ને એટલે ચશ્મા પહેરી પડશે. પણ એ હવે બોખલી તો શું સારું લાગે યાર. એ બોખીન શું સારું લાગે યાર. મોઢામાં દોતવા તો સારું લાગે એમ. ખરેખર ગુંડા આ તો હારું કર્યું એવી હોય કાંઈ હાજર નહીં કે દોત તમારા પડી દો હાલ યાર યાર અરે ભાઈ બૈરા બાબતે તો કિંગ શું હાથ દાડાવતી છે ને યાર. કોઈનું વાપર્યું નહીં. હા હવે ખબર છે તમારી ડોશી છે ને આખા વાહમાં દોડાવતી. શાંતિ રાખો. એક તો કદી બોલતે જ ના આવડ્યું. અરે ભાઈ અલ્યા ચી દુનિયામાં રહો છો તમે? નહીં ખેતરમાં દેખાતા કે નહીં ગામમાં દેખાતા? ચોગન રહો છો? અરે ભાઈ હમણાં જે મોડા છે ભાઈ બહાર નહીં નીકળતા. ચમ શું થયું? ત્યાં ને એવું બધું નહીં આવતું. પાણી ઘટી ગયું છે. પાણી ફૂમતા કા પાણીની ઘટી હોય કાઉન્ટ ઘટી જાય છે. કાઉન્ટ ઓવે આ બીમારી બધી જગ્યાએ હાલ ચાલુ છે. એવું એમ ઓવે ફૂમતા કા આ કાઉન્ટ વધારવા હોય ને તો વધી જાય. શેરી કેવી રીતે ખબર છે? આ પપૈયું નહીં હોતું? પપૈયું તમે ખો તો કાઉન્ટ વધી જાય. આવું મફુજી કહેતા હતા. યા ભાઈ એવું ના હોય. મને તો ડોક્ટરે કીધું છે કે તમારે પાણી ઘટી ગયું છે. હું તો આખો દાડી પાણી પી કરું છું પણ મારું તો કોઈ લેવલમાં જ આવતું નહીં. શું કરવાનું? અરે ભૂમતા કા તમે ડિગ્રી વગરના ડોક્ટર જોડે ગયા છો? ઓવે મને પાક્કી ખબર છે પપૈયું ખાવાથી કાઉન્ટ વધી જાય આ શરીર કમ્પ્લીટ થઈ જાય. ઓવે આ તો કોઈ નહીં. અમે પાણી નહીં પીવાનું બજારથી લાઈન પપૈયા ખાવ. હરીજી એનું ઓસમ તાક્યા હતા તમે? ખતરનાક લાગતો હતો એકદમ. કેવી હતી ઓસમ? આવડી ને આવડી. ખરેખર મારા કોમનું જ કોમ આવ્યું છે. ચમ તમારું કોમનું કોમ? મારા લાયક એમ હે હું એ જ કહું છું. ઓવે એવું એમ ऐसी बात है. તમારા ઉપર અસર થઈ ગઈ. તમે હિન્દીમાં વાત કરવા માંડ્યા લ્યા. નો પ્રોબ્લેમ. ચુમ્મકા જાઉં
मैं सब कुछ ठीक कर दूंगा, जैसा था ऐसा ही कर दूंगा. એ ફૂમતા કા આવું કરતો તો હેરો. આવું કરતો તો. શેમ આઉટ કર્યું તું એને એકદમ આઉટ કર્યું તું લે તમે એક્ટિંગ કરતા હતા એક્ટિંગ કરતો તો કારણ કે છે ને મારી ગયો આવી ગયેલો છે એનો જાન. એ હું પછી ફોન કરું લે આ તારી આ મેનો બાબો જલ્દી આવ્યો આ પેલો નક્કી કોણ ભર્યા લાગે છે મને અલ્યા છોકરા શિખર મારા નામની ધમકી આલ્યો ને તે મારા ઘર મિલીને નાહી ગયો હતો પણ અલ્યા તું જા તું ઘર મિલીને પતાળમાં જતો રહે તો આ ખેગાર એના પૈસા પડાવશે હું રાતે આવ્યો હવે મારા ઓળશે ને હેરાન કરી નાખ્યો ખરેખર હેડી તો રેતે ને એની કરી નાખી છે હોય ને તો લોહી પી જાય છે હવે મને નક્કી આ ઘર બદલાવશે બીજું કોઈ નહીં ઘર તો હાલ બદલી નાખું પણ આવે છે દિવાળી અને હાલમાં પૈસા નહીં પડ્યા ઘર તો હાલ બદલી નાખું હું તરત એટલે આચો પાછો આવ્યો તરત ને તરત અરે કદી ઘેર તો હતા